વિદ્યાર્થીને એડમિશન આપો. વિદ્યાર્થીને અમારી માંગે અમારી માંગે અમારી માંગે અમારી માંગે. માલપુર ગામના વાલ્મીકી સમાજના 2 બાળકો આરટીઈમાં ફોર્મ ભરેલા હતા, પરંતુ જે આ 4 સ્કૂલોમાં છે, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જેને આવકના દાખલા ઓછા છે એ લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ દુઃખદભરી બાબત છે કે જે સમાવેશ કરવામાં આવ્યા છે જે માલપુર સ્કૂલોમાં, એમાં જે કરોડપતિ પાર્ટી છે, જેને ધાબાવાળા ઘરો છે, એ લોકોએ ખોટા દાખલા આવકના કાઢી અને સમાવેશ કરવામાં આવ્યા. અને જે સફાઈ કામદારો છે, જે ગરીબ લોકો છે, જેને આવકનો એકદમ સ્તર નીચો છે, એવા લોકો રહી ગયા છે અને જે 2 નંબરમાં આવકના દાખલા કાઢી અને તેમના બાળકો લાગી ગયા છે. તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે તમે સાહેબ ઘરે આવીને તપાસ કરો કે આ બાળકો કેટલા નબળા છે, આમનો પરિવારની શું હાલત છે. તો અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બાળકોની તાત્કાલિક મુલાકાત લેવી અને જેને બોગસ આવકના દાખલા કર્યા છે એમની તપાસ કરી અને જેને આ એડમિશન લીધા એમને રદ કરવા. અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સ્કૂલોમાં જે એસસીની કેટેગરીમાં કોટા વધારવા જોઈએ, તો અમારા બાળકો વધુમાં વધુ લાગે. અમારા બાળકો અત્યારે ભયભીત થયા છે, અમારા બાળકોને ભણાવવા છે. સરકાર એક બાજુ કહે છે કે તમે સફાઈનું છોડો અને શિક્ષણ તરફ વળો, પરંતુ આવી જ રીતે એડમિશન નથી મળતું બાળકો, તેના કારણે વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. તો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારા બાળકોને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરી છે.